ગુજરાતમાં પ્યાસીઓ છે તેમની પ્યાસ બુઝાવવા માટે બુટલેગરો છે તે અવનવી તરકીબોનો ઉપયોગ કરતા હોય છે અને રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ વાત દારૂની નથી કરવી. દારૂ લાવવા માટે બુટલેગરે જે પ્રકારે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો છે તેની વાત કરવી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તેને કેવી રીતે ઝડપ્યો તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં દારૂબંધી છે તે સૌ કોઈ જાણે છે, પરંતુ દારૂ પીવાવાળો પણ આ રાજ્યમાં ખુશ છે અને દારૂ પીવડાવાળા પણ ખુશ છે અને પોલીસ પણ ખુશ છે અને ખાકી અને ખાદીધારીઓ છે તેમની મિલી ભગતથી આ રાજ્યમાં દારૂના મામલા સામે આવતા હોય છે. આ વાત કડવી છે, પરંતુ આ સત્ય હકીકત છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે પ્રકારે એક દારૂ પકડ્યો છે, 500થી વધારે આ દારૂ અને બિયરની બોટલ છે, પરંતુ વાત દારૂની નથી કરવી, વાત કરવી છે આ કાનસિંહ અને જવાનસિંહે જે પ્રકારે દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે જે પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો છે તેની કરવી છે. અમદાવાદના ચાંગોદરથી આઈસ્ક્રીમ ભરીને તે રાજસ્થાન અશોક લેલન લઈને જાય છે અને ત્યાર પછી આઈસ્ક્રીમ ત્યાં ખાલી કરે છે અને આ જ આઈસ્ક્રીમની ગાડીમાં દારૂની બોટલો ભરવામાં આવે છે અને તે ગુજરાતમાં આવી રહ્યો હતો. તે સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અને તેમની ટીમને માહિતી મળી હતી કે ગુજરાતમાં જે આઈસ્ક્રીમ અશોક લેલનમાં ભરેલી છે તેમાં આઈસ્ક્રીમ નથી, પરંતુ વાસ્તવિક રૂપે તેમાં દારૂ ભરેલો છે અને નાના ચિલોડા પાસે આ ગાડી ઊભી રાખવામાં આવે છે, તેને ચકાસવામાં આવે છે અને તેમાં આ દારૂ અને બિયરની બોટલો મળી આવે છે. આરોપીઓ છે તે કબૂલાત કરે છે કે તે પ્રથમ વખત આવી રીતે દારૂ લાવ્યો છે, પરંતુ તે ભૂતકાળમાં અનેક પ્રકારની આઈસ્ક્રીમો છે અને આ ટેન્કરો છે તેના તે ફેરા મારી ચૂકેલો હતો અને તેણે ભૂતકાળમાં જો આવી ઘટનાને અંજામ આપ્યો હતો પણ નવાઈની. અને આ સમગ્ર ઘટના કેવી રીતે સામે આવી તે જ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાએ પણ વિગતો આપી છે. અમદાવાદમાં આઈસ્ક્રીમમાં દારૂ આવી રહ્યો હતો અને ઝડપ્યો છે. ગઈકાલ તારીખ 21 ફેબ્રુઆરી 2026ના સવારના 7 વાગ્યાના સુમારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાતમી મળેલી કે રાજસ્થાન તરફથી એક MH પાર્સિંગની જે એક અશોક લેલેન્ડ કંપનીની મોટી ગાડી છે જેનો પાર્સિંગ નંબર છે 4965. એ ગાડી રાજસ્થાન તરફથી આવી રહી છે અને તે ગાડી નાના ચિલોડા સર્કલ પાસે ઊભી રહેવાની છે અને એની અંદર કેટલોક ભારતીય બનાવટનો વિદેશી દારૂ એ ગાડીની અંદર છે એવી બાતમી મળેલી. જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રથમથી જ આની ઉપર કામ કરવાનું શરૂ કરી દીધેલ અને જે ગાડી જે રૂટ પરથી આવવાની છે એ રૂટ પર ગાડીને રોકી શકાય એવી જગ્યાએ પોતાની ટીમ સાથે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં હાજર રહે. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને જે બાતમી હતી તે ગાડી ત્યાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એ ગાડીને રોકી અને એની તપાસ કરવામાં આવે છે. તો એમાં જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલો અને બિયર મળી અને ટોટલ 505થી પણ વધુ ત્યાં વિદેશી દારૂની બોટલો મળી આવે છે, જેનો કુલ મુદ્દામાલ આશરે 2 લાખ રૂપિયાનો થાય છે. ગુનામાં નવીનતા એવી છે કે જે ગુનાની અંદર જે દારૂને હેરફેર કરવાની પ્રક્રિયા છે તે ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને પણ પ્રથમ વખત આવેલી છે. આની અંદર ચાંગોદરથી હજી ગુનાના કામનો આરોપી છે કાનસિંહ વિજયસિંહ રાવત, તે આ ગાડીનો ડ્રાઈવર છે. આ ડ્રાઈવર જે છે એ ચાંગોદરથી પોતે આઈસ્ક્રીમ હોકો કંપનીની આઈસ્ક્રીમ ભરી અને જયપુરમાં ઉતારવા જાય છે અને જ્યારે રિટર્નમાં આઈસ્ક્રીમ ઉતારી અને ખાલી આવતો હોય છે ત્યારે તેની સાગરીત જે છે જેનો કૌટુંબિક બનેવી થાય છે જવાનસિંહ, એ જવાનસિંહના કહેવાથી તે રાજસમંદથી કોઈ ઠેકા પરથી દારૂ ભરે છે અને પછી એ દારૂને અહીંયા અમદાવાદમાં છૂટકમાં વેચવા માટે વેચાણ અર્થે અહીંયા લાવે છે. સાહેબ, આરોપીને વિચાર કેવી રીતે આવ્યો કે આઈસ્ક્રીમની ગાડીમાં દારૂ લાવીશું તો પોલીસ સુધી માહિતી નહીં પહોંચે? કોઈ ટેકનિકલી બાબત એણે ચકાસી હતી? સોશિયલ મીડિયા થકી આવી ઘટના જોઈ હતી? જે ડ્રાઈવર છે કાનસિંહ વિજયસિંહ રાવત, એ ડ્રાઈવર આ પહેલાં અમૂલની અંદર આઈસ્ક્રીમમાં કામ કરતો હતો અને ઘણા સમયથી એને મેડિસિનમાં અને અમૂલની આઈસ્ક્રીમના એવી જુદી જુદી કંપનીઓ માટે એણે કામ કરેલું છે. તે પોતે આવી બંધ બોડીની જે કોલ્ડ સ્ટોરેજ ટાઈપની ગાડી હોય છે એ ગાડી જ ચલાવતો હોય એટલે એને એક વિચાર આવેલો
એને પોતાના અનુભવથી એને એવું થયેલું કે એને ગાડીને ક્યારેય કોઈ પોલીસે રોકેલી નહીં, કારણ કે ગાડીની અંદર જે છે એ ફ્રીઝરનું તાપમાન સેટ કરેલું હોય છે, એટલે એને કોઈ પણ ગાડીને કોઈ ક્યારેય પોલીસ રોકતી નથી. એટલે એનો વિચાર આવેલો કે આ ગાડીની અંદર આવી જો આઈસ્ક્રીમની કે એની આડમાં આવું જો કામ કરવામાં આવશે તો પોલીસ ક્યારેય આ ગાડીને રોકશે નહીં, કારણ કે પોલીસને પણ ખબર છે કે ભાઈ ગાડી રોકીશું તો એની જો તાપમાન છે એ ઘટી જશે અને અંદર રહેલ જે વસ્તુ છે એને નુકસાન થશે. એટલે એના બચાવની અંદર એને એવું વિચાર આવતા એણે આની આડમાં આવો વિદેશી દારૂનું હેરફેર કરવાનું વિચારેલું. આમ જે પ્રકારે આ દારૂ ઝડપાયો છે તેમાં 3 આરોપીઓ છે તેને પોલીસે દબોચી લીધા છે. આરોપીના મનમાં એક થિયરી, એક વિચાર હતો કે જ્યારે તે ગુજરાતમાં અન્ય જગ્યાએ કે અન્ય રાજ્યમાં જશે અને તે સમયે આઈસ્ક્રીમની જે ગાડી રહેતી હોય છે તે બંધ બોડીવાળી રહેતી હોય છે અને તેમાં ટેમ્પરેચર છે તે ઠંડુ રહેતું હોય છે અને તે કારણસર જ્યારે પોલીસ પણ આ વાહન ઊભું રાખે તેવી સ્થિતિમાં પોલીસ ચેક નથી કરવાની, કેમ કે તેનું ટેમ્પરેચર ડાઉન હોય છે અને આવી સ્થિતિમાં જો અંદર આઈસ્ક્રીમ હોય તો તેને નુકસાન થાય. પરંતુ પોલીસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે પ્રકારે ચોક્કસ બાતમી હતી તેના આધારે જ આ દરોડા પાડ્યા છે અને એક નવી મોડસ ઓપરેન્ડી આ બુટલેગરે કરી હતી તે પણ સામે આવી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.